સાથે હું છું નેહા। અરવલ્લીની ગિરિમાળાઓમાં ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે। ઇન્દ્રાસી અને હાથમતી નદીના સંગમ પર આવેલા હજારો વર્ષ જૂના મહાદેવજીના આ મંદિરની આસપાસ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલેલું હોય છે। દેશમાં આવેલા મોટાભાગના શિવ મંદિરોમાં શ્રીફળ ધરાવવામાં આવે છે, જ્યારે ભવનાથના આ મંદિરમાં લીંબુ અને ગોળ ધરાવવાની પરંપરા છે। આજે દેવદર્શનમાં ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્ય થઈશું। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં અરવલ્લીની ગિરિમાળાઓમાંથી વહેતી ઇન્દ્રાસી અને હાથમતી નદીના સંગમ પર હજારો વર્ષ જૂનું ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે। મહાદેવજી અહીં સ્વયંભૂ બિરાજમાન છે। બે નદીઓના સંગમ પર બનેલા આ મંદિરની આસપાસનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલેલું હોય છે। અહીં મહાદેવજીને લીંબુ અને ગોળ ચડાવવાથી માનવ જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળવાની માન્યતા છે। ભવનાથ મંદિરની ગાથા અનોખી છે। વર્ષો પહેલા અહીં ગાયો ચરાવતા આવતા ગોવાળે ગાયના દૂધનું ઝરણ થતા જોયું, એટલે ત્યાં જમીનમાં ખોદકામ શરૂ કર્યું અને જેમ જેમ ખોદકામ કરતા હતા તેમ તેમ શિવલિંગ ઊંડું જતું હતું, એટલે અટકીને એ જ પરિસ્થિતિમાં રાખીને પૂજા કરવાનું ચાલુ રાખ્યું હતું। ભાગવત સ્કંદ પુરાણમાં ભવનાથ મંદિરના કરવામાં આવેલા ઉલ્લેખ પ્રમાણે અહીં આવેલા ભૃગુકુંડમાં અશ્વિની કુમારોએ સ્નાન કર્યા બાદ તેમાં એવા દ્રવ્યો નાખ્યા હતા કે તેનાથી માનવ શરીરના કોઈ પણ રોગો દૂર થઈ શકે અને માનસિક રોગોમાં પણ આ કુંડનું પાણી ઔષધિ સમાન છે। એટલે આ કુંડને ચમત્કારિક અને પવિત્ર માનવામાં આવે છે। આ કુંડમાં સ્નાન કરવા સાબરકાંઠા, અરવલ્લી અને આસપાસના જિલ્લા તેમજ અન્ય રાજ્યોમાંથી ભાવિકો આવે છે અને અહીં સ્નાન કરીને પવિત્ર થયાની લાગણીનો અહેસાસ કરે છે। ભાગવત પુરાણમાં 10મા સ્કંદમાં સમગ્ર ભવનાથ મંદિર અને ભૃગુકુંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અહીં આવતા ભક્તોને સાધુ સંતોની ઉર્જા અને અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે। કુંડનું અનેરું મહત્વ રહેલું છે। આ કુંડની માટી
શરીર પર લગાડવાથી ચામડીના રોગ દૂર થવાની માન્યતા છે. દર્શનાર્થીઓ કુંડમાં માછલીઓને ઘઉંનો લોટ, મમરા અને સેવ નાખી દર્શનની સાથે પુણ્ય કમાઈ લે છે. ભવનાથ મંદિરે ભૃગુકુંડ અને અન્ય દેવી દેવતાઓનો વાસ રહેલો છે. ચોલ ક્રિયા માટે આ સ્થળ અતિ પવિત્ર છે. અહીં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પણ ચોલ ક્રિયા કરવા માટે અનેક પરિવારો આવે છે. રાજ્યમાં મહાદેવજીના અનેક મંદિરો આવેલા છે, જેમાં જૂનાગઢના ભવનાથ મંદિરની કૃપા જેટલી જ કૃપા ભિલોડાના ભવનાથ મંદિરમાં પ્રાપ્ત થાય છે. ભિલોડા નજીક આવેલું ભવનાથ મહાદેવ મંદિર પ્રાચીન કાળનું મંદિર માનવામાં આવે છે. એક એવી માન્યતા છે કે આ સ્થાન પર આવેલા પ્રાચીન કુંડમાં અનેક સાધુ સંતોએ તપશ્ચર્યા કરી છે. મંદિરની આસપાસ આવેલા પહાડો, જંગલ અને શાંત કુદરતી વાતાવરણમાં સાધના અને ભક્તિનું મહત્વ રહેલું છે. અહીં આધ્યાત્મિકતા, મંદિરની આજુબાજુની ગિરિમાળાઓ, નદી અને હરિયાળી ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. ગુજરાતના અને દેશના ઘણા રાજ્યોમાંથી ભક્તો ભવનાથ મહાદેવ દાદાના દર્શન કરવા અહીં આવે છે. ભવનાથ મહાદેવના દર્શન કર્યા બાદ જીવનના અવરોધો દૂર થાય છે. મંદિર પરિષદમાં હનુમાનજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે, તેમજ મંદિરના પટાંગણમાં પીપળા તેમજ વડનું વૃક્ષ આવેલું છે, જેની નીચે ઊભા રહી ભાવિક ભક્તો પોતાની મનોકામના વ્યક્ત કરે છે અને નવી શક્તિના સંચાર સાથે ઘરે જાય છે.